તો મારું નામ રવિ ગોઠડિયા છે, જેની અંદર અમે કસ્ટમાઇઝ, પર્સનલાઇઝ અને કોર્પોરેટ ગિફ્ટ મેન્યુફેક્ચરિંગ કરી અત્યારે રવિભાઈ ના હોય તો પણ બિઝનેસ ચાલે છે. તો પણ બિઝનેસ ચાલે. અમારી ટેગલાઇન છે યોર ઇમેજિનેશન ઇઝ અવર ક્રિએશન. પણ માર્કેટમાં પહોંચાડવી ને એ સૌથી મારા માટે મોટી ચેલેન્જ હતી. અને સાઈડમાં મને છે ને ક્રિએટિવિટીનો બહુ શોખ. ઓકે, અમાઉન્ટ, પ્રાઇઝ ડઝન્ટ મેટર. ગિફ્ટની અંદર છે ને લાગણીનો અભાવ હોય એવું લાગે છે. ટૂંકમાં આ બધી વસ્તુઓ તમે ટૂંકમાં જાતે જ ક્રિએટ કરીને મેન્યુફેક્ચરિંગ કરો છો. કસ્ટમાઇઝ અને પર્સનલાઇઝ બંનેમાં ડિફરન્ટ છે. હેલો મિત્રો, કેમ છો? હું છું સતીશ દેવડિયા. સ્વાગત છે તમારું ગુજરાતી પોડકાસ્ટની અંદર, અને જેની ટેગલાઇન છે સંઘર્ષથી સફળતા. આજના આપણા એપિસોડની અંદર એક એવા વ્યક્તિ છે કે જે પોતે ખરેખર સંઘર્ષ કરી અને આજે અહીંયા એક સફર સુધી પહોંચી ગયા છે. અને આજે આપણે વાત કરીએ તો ઘણા બધા લોકો આપણે નાના મોટો બિઝનેસ કરતા હોય છે, આપણે કદાચ ગ્રોથની વાત કરતા હોય છે, ઘણી બધી વસ્તુઓ આપણે એના ઉપર અપ્લાય કરતા હોય છે, પણ કદાચ આપણે સફળ થતા હોય ના થતા હોય. પણ આજે એવી ઘણી બધી માહિતી આપને મળવાની છે એ વ્યક્તિ સાથે વાત કરીને કે આપણે પોતે પણ કઈ રીતે આપણે સ્ટાર્ટઅપ કરી શકીએ, આપણા બિઝનેસ કઈ રીતે આગળ વધારી શકીએ. કેમ કે અહીંયા ઘણા વર્ષ સુધી અહીંયા પોતાએ પણ સંઘર્ષ કર્યો છે અને સંઘર્ષમાંથી આજે સફળ થયા છે. તો ઘણી બધી એમની વાતો આપને જાણવા મળશે, શીખવા મળશે, સમજવા મળશે. કેમ કે પોતે એક ઈસી એન્જિનિયરિંગ તરીકે પણ પોતે એક જગ્યા પર હતા અને આજે પોતાનો અહીંયા બિઝનેસ સ્ટાર્ટઅપ કરેલો છે. એક ગિફ્ટ કસ્ટમાઇઝ તરીકે પોતાનું 4 શોપ છે વર્લ્ડમાં, એ પોતે એક્સપોર્ટ કરી રહ્યા છે. તો આજે ઘણી બધી માહિતી આપણે એને મળવાની છે. તો વધારે સમય ન લેતા મુલાકાત કરીએ રવિ ગોઠડિયા, જે પોતે એક ગિફ્ટનો બિઝનેસ કરી રહ્યા છે. હલો રવિભાઈ, કેમ છો? નમસ્તે. નમસ્તે, વેલકમ ટુ ગુજરાતી પોડકાસ્ટ. થેન્ક યુ. તો રવિભાઈ, આપણે ઘણી બધી ચર્ચા કરવાના છે. પહેલી વાત તો એ કે તમે તમારી ઘણી બધી જર્ની જે એવી છે કે કદાચ કંઈક સ્ટ્રગલ આવ્યા હશે, ઘણી બધી તકલીફો પડી હશે, અને ક્યાંક તમારી પાસે એવા યુ ટર્ન આવ્યા હશે, ક્યાંક તમને કોકની પાસેથી અથવા તો ક્યાંક એવી જગ્યા પરથી તમને પ્રેરણા મળી હશે. અને તમે આજે અત્યારે એટલું મોટું સ્ટાર્ટઅપ કરી ચૂક્યા છો. તમારું પોતાનું મેન્યુફેક્ચરિંગ છે. યસ. તમે ઓલમોસ્ટ વર્લ્ડની અંદર ઘણી જગ્યાએ એક્સપોર્ટ કરો છો. અહીંયા પણ તમારે ઘણું બધું સેટઅપ કરીને બેઠા છો. તો કંઈક ને કંઈક એવા પોઈન્ટ હશે કે જે આપણા પ્રેક્ષકો જે જોઈ રહ્યા છે, વ્યુઅર્સ, એમને પણ કંઈક કામ આવશે અને એ પણ પોતાના બિઝનેસની અંદર ગ્રોથ લાવી શકશે. તો સૌથી પહેલા તો આપણા વ્યુઅર્સ છે ને તમે તમારો શોર્ટમાં પરિચય આપી દો. ઓકે, તો મારું નામ રવિ ગોઠડિયા છે અને મારી કંપનીનું નામ યુનિક એન્ડ ક્રિએટિવ કોન્સેપ્ટ છે. ઓકે, જેની અંદર અમે કસ્ટમાઇઝ, પર્સનલાઇઝ અને કોર્પોરેટ ગિફ્ટ મેન્યુફેક્ચરિંગ કરી હોલસેલ અને રિટેલમાં ઓલ ઓવર વર્લ્ડની અંદર સપ્લાય કરીએ છીએ. શું વાત છે. અને અમારી ટેગલાઇન છે યોર ઇમેજિનેશન ઇઝ અવર ક્રિએશન. અરે વાહ, શું વાત છે. તો ખરેખર હું તમને પૂછું કે તમે ઓલમોસ્ટ ઇલેક્ટ્રોનિક્સ એન્જિનિયર છો. ઓકે. તમે એનો અભ્યાસ કર્યા છો. યસ. છતાં ત્યાંથી તમે આવી કસ્ટમાઇઝ ગિફ્ટની જે વાત કરો છો, ખરેખર બિઝનેસની શરૂઆત તમારી કેવી થઈ, કઈ રીતે થઈ, એની સફર કેવી છે અત્યારે તમારી? બાય પ્રોફેશન હું એક એસી એન્જિનિયર છું અને મારી પાસે ટેકનિકલ સ્કિલ બહુ સારી છે અને સાઈડમાં મને છે ને ક્રિએટિવિટીનો બહુ શોખ. ઓકે, એટલે જ્યારે પણ લોકો ગિફ્ટ લે છે ને, જ્યારે ગિફ્ટ ખરીદે છે ને, ત્યારે મને એવું લાગ્યું કે ગિફ્ટની અંદર છે ને લાગણીનો અભાવ હોય એવું લાગે મને. ઓકે, તો મને એવો વિચાર આવ્યો કે મારી ટેકનિકલ સ્કિલ અને ક્રિએટિવિટીને જો કમ્બાઈન કરું ને તો હું આમાં કંઈક ક્રિએટિવ કરી શકું. બરાબર. એટલે મને એવો વિચાર આવ્યો કે ભાઈ મારી પાસે આટલી સારી સ્કિલ છે તો હું એક બિઝનેસ સ્ટાર્ટ કરું જેની અંદર હરેક ગિફ્ટની અંદર ઇમોશન, લાગણી અને ભાવ હોય. અચ્છા, ટૂંકમાં ત્યારથી તમને એવું કંઈક વિચાર આવ્યો કે આ વસ્તુ કરવા જેવી છે અને યસ. ખરેખર આમાં કંઈક ઘટે છે હજુ. લોકો ગિફ્ટ ખરીદે છે હમ પણ એમાં છે ને જનરલી લાગણીનો અભાવ હોય, હોય નથી હોતી. yes. નથી હોતી. તો મને એવો વિચાર આવ્યો કે આ વસ્તુ જો આની અંદર આ વસ્તુ એડ થઈ જાય ને તો કંઈક એક્સ્ટ્રા ઓર્ડિનરી વસ્તુ થઈ જાય. તો રવિભાઈ, તમને ખરેખર આ એવું કેમ લાગ્યું કે ભાઈ ગિફ્ટ ટૂંકમાં માત્ર વસ્તુ નહીં પણ પરંતુ ખરેખર લાગણીઓ ખરેખર એમાં હોવી જોઈએ, એવું તમને કેમ વિચાર આવ્યો? હું એ રીતે વાત કરું ને તો જનરલી કેવું હોય કે કોઈ માણસ કોઈને ગિફ્ટ આપે છે ને તો એ જનરલી ગિફ્ટ સાચવીને રાખતા હોય છે Yes. જનરલી. તો એની અંદર જો કસ્ટમાઇઝ વસ્તુ કે કસ્ટમાઇઝ હોય કે પર્સનલાઇઝ લોગો સાથે પ્રિન્ટ કરેલી વસ્તુ હોય ને તો મોર ઇફેક્ટિવ, વધારે સારી લાગે. ઓકે, બરાબર છે. એટલે ટૂંકમાં આ ખરેખર આ રીતે હોય કે જે ભાઈ ગિફ્ટ હોય તો એ પોતે કસ્ટમાઇઝ કરેલી અથવા તો પોતાનું કઈ નામ કે એવું કઈ હા, નામ, તો એ વધારે એને મતલબ ટચ અને એ કરશે. પોતે ઘણા સમય સુધી એને સાચવીને રાખી શકે એમ. યસ, યસ, યસ. ઓકે, હવે સપોઝ કે કોઈ ગિફ્ટ છે એઝ અ એકદમ પ્લેન સ્ટાન્ડર્ડ ગિફ્ટ છે, નોર્મલ, અને એની એક બીજી એવી ગિફ્ટ છે કે મતલબ જેની અંદર પ્રિન્ટ કરેલું છે કંપનીનો લોગો, કંપનીનું નામ, ઓકે, એ રીતે પર્સનલ નામ પ્રિન્ટ કરેલું છે તો એને વધારે મતલબ યાદ આવશે, યાદ રહેશે, અને એને મેમોરેબલ સાચવીને રાખશે, બનશે, મેમોરેબલ બનશે. મેમોરેબલ બનશે આ વસ્તુ. બરાબર છે.
તમારી એક ટેગલાઇન કંઈક મેં સાંભળેલી છે, તમારી ટેગલાઇન શું છે અને ખરેખર એની સ્ટોરી શું છે? ઓકે, અમારી ટેગલાઇન છે યોર ઇમેજિનેશન ઇઝ અવર ક્રિએશન. ઓકે. એ માત્ર શબ્દ નથી. હા હા. ટેગલાઇન એવી વસ્તુ છે કે જે લોકો જેવું વિચારે છે ને એવું રિયાલિટીમાં અમે એને બનાવીને આપીએ છીએ. એનું સપનું જે છે ને કે આ વસ્તુ આ ટાઈપની, એ અમે રિયલમાં એને કન્વર્ટ કરીને આપીએ છીએ. બરાબર છે. તો જે કસ્ટમાઇઝ છે અને એક પર્સનલાઇઝ છે, તો ખરેખર બંને ગિફ્ટોમાં ખરેખર મેન તફાવત શું છે, સાચો તફાવત શું છે? કસ્ટમાઇઝ અને પર્સનલાઇઝ બંનેમાં ડિફરન્ટ છે. હું તમને કસ્ટમાઇઝની વાત કરું તો કસ્ટમાઇઝ ગિફ્ટ હંમેશા ડિઝાઇન અકોર્ડિંગલી ચેન્જ થાય. ઓકે. કસ્ટમાઇઝ મતલબ કે કોઈ ડિઝાઇન ચેન્જ થાય, કલર ચેન્જ થાય, મટીરિયલ કઈ ટાઈપનું આવશે એ ટાઈપનું ચેન્જ થાય. કસ્ટમાઇઝ. પર્સનલાઇઝની વાત કરું તો પર્સનલાઇઝની અંદર પ્રોડક્ટની અંદર કંપનીનું નામ, લોગો, કંપનીનું પર્સનલ પોતાનું નામ એ અંદર એડ થાય. એટલે વધારે મેટર મતલબ પર્સનલાઇઝ નો ગિફ્ટનો વધારે મહત્વનો ભાગ છે કે પર્સનલાઇઝ એ પ્રેમ અને લાગણી સાથે જોડાયેલી હોય છે. ઓકે. ટૂંકમાં એની અંદર આપણે કોઈ પણ વસ્તુ એડ કરવી તો કરી શકીએ. કોઈ પણ વસ્તુ, ફોટો લગાવવો છે, લોગો, કંપનીનું નામ, જે પણ કઈ પ્રિન્ટ કરવું છે તો એ થઈ જશે. એને પર્સનલાઇઝ. કસ્ટમાઇઝ ની અંદર શું થાય કે ભાઈ ડિઝાઇનના અકોર્ડિંગલી પ્રોડક્ટ ચેન્જ થાય, પ્લસ એની સાઇઝ, મટીરિયલ બધું અલગ અલગ થતું એ રીતે એના રિગાર્ડિંગ જ હોય છે. ઓકે. ટૂંકમાં આ બધી વસ્તુઓ તમે ટૂંકમાં જાતે જ ક્રિએટ કરીને મેન્યુફેક્ચરિંગ કરો છો? યસ, અમે પોતે જ બધું મેન્યુફેક્ચરિંગ, અમારું પોતાનું મેન્યુફેક્ચરિંગ ઇન હાઉસ બધું છે. ઓકે. વુડન મટીરિયલ, લેધર, ગ્લાસ, એક્રેલિક, આ બધા જ રો મટીરિયલની અંદર કસ્ટમરની રિક્વાયરમેન્ટ ના અકોર્ડિંગલી અમે બધી પ્રોડક્ટ મેન્યુફેક્ચરિંગ કરીને આપીએ છીએ. બહુ સારી વાત છે. અને ઓલમોસ્ટ આપણે અહીંયાથી તમે એક્સપોર્ટ પણ કરો છો બહાર? યસ, અમે આઉટ ઓફ કન્ટ્રી પણ એક્સપોર્ટ કરીએ છીએ. ઓલ ઓવર વર્લ્ડની અંદર સપ્લાય કરીએ છીએ. શું વાત છે. તો આ તમારું સ્ટાર્ટઅપ છે, છેલ્લા 7 વર્ષથી તો ચાલે જ છે. તમે એકલા જ બધું હેન્ડલ કરો છો કે? યસ, મેં 2014 ની અંદર સ્ટાર્ટ કરેલું 15 જાન્યુઆરીએ. અને શરૂઆત મેં મારા બિઝનેસની શરૂઆત મેં મારા એકલાથી શરૂઆત કરેલી છે. હું પહેલા મારો બિઝનેસની અંદર માર્કેટિંગ પણ હું કરતો, ડિઝાઇનિંગ પણ હું કરતો, સેલ્સ પણ મારે કરવાનું, બિલ પણ મારે બનાવવાના, ડિસ્પેચ પણ મારે કરવાનું. એટલે કહેવાય ને કે વન મેન આર્મી હતો હું. ઓકે, બધું જાતે જ કરતા? બધું જાતે કરવાનું. અને બિઝનેસનું સ્ટાર્ટઅપ કર્યું હતું એટલે કોઈ મારી પાસે કોઈ ટીમ મેમ્બર નહોતા, એટલે બધું જ કામ મારે જાતે હું કરતો. બરાબર. પછી ધીમે ધીમે મારો બિઝનેસની અંદર હું એક્સપાન્ડ કરતો ગયો. એમ મેં ટીમ હાયર કરી, પ્રોડક્ટનું કલેક્શન ધીમે ધીમે વધારેલું, અને મારું સેલ્સનો જેમ જેમ ગ્રોથ થયો એમ મેં મારો ટીમ ડેવલપમેન્ટ કરી. અને આજે મેં એક શોપથી શરૂઆત કરેલી. મેં 250 સ્ક્વેર ફૂટની જગ્યાથી શરૂઆત કરેલી. આજે મારી પાસે 1200 સ્ક્વેર ફૂટની જગ્યા છે. નાની અમથી જગ્યામાંથી આજે મોટું બધું ટૂંકમાં એમ્પાયર બનાવી દીધું છે એવું ગણાય. યસ. મારી પાસે મેં 25 પ્રોડક્ટથી ચાલુ કર્યો હતો મારો બિઝનેસ. મારી પાસે ગિફ્ટિંગ રિગાર્ડિંગ પ્રોડક્ટ મારી પાસે 25 પ્રોડક્ટ હતી. આજે મારી પાસે 1000 પ્લસ પ્રોડક્ટ અવેલેબલ છે. શું વાત છે. ઓકે, સરસ. તો સમજો કે આપણે વાત કરીએ કે રવિભાઈ કે જે 500 રૂપિયાની જે કસ્ટમાઇઝ ગિફ્ટ હોય, યસ, અને જે 2000ની સામાન્ય ગિફ્ટ હોય, તો એના કરતાં ખરેખર વધારે વેલ્યુએબલ કેમ બની જાય છે? જનરલી તમને વાત કરું કે 500 રૂપિયાની ગિફ્ટ અને 2000 રૂપિયાની ગિફ્ટ, હું તમને કોઈ એવી ગિફ્ટ આપું છું 500 રૂપિયાની, જેની અંદર હું તમને તમારું નામ અથવા કંપનીનો લોગો પ્રિન્ટિંગ બ્રાન્ડિંગ કરીને તમને આપું તો તમને વધારે ઇફેક્ટિવ લાગશે. એ જ જગ્યાએ તમને બીજો કોઈ વ્યક્તિ 2000ની ગિફ્ટ આપશે ને તો એ એટલી બધી વેલ્યુએબલ નહીં લાગે અને ભૂલાઈ પણ જશે. અને કસ્ટમાઇઝ ગિફ્ટ શા માટે આપવી જોઈએ? તો કે કસ્ટમાઇઝ ગિફ્ટ એક લાગણી ભાવ સાથે જોડાયેલા રહે કન્ટિન્યુઅસ, અને મેમરી રહે. ફીલ હાર્ટ ટચ ફીલ મતલબ થાય. ભલે નાની અમથી છે અથવા ઓછી કિંમત છે, પણ ઓલું તમને એકદમ વારે કદાચ જે દેખાશે એ તમને યાદ આવશે, લાગણીઓ તમને. ગિફ્ટની અંદર હે ને અમાઉન્ટ, પ્રાઇઝ ડઝન્ટ મેટર. પ્રાઇઝ મેટર નથી કરતું કે ભાઈ કેટલા રૂપિયાની વસ્તુ છે, વસ્તુ કેવી છે. મતલબ આજે માર્કેટમાં જનરલી કેવું હોય છે કે ભાઈ બધા ગિફ્ટ આપતા હોય છે, તો સ્ટાન્ડર્ડ ગિફ્ટ આપે અને કસ્ટમાઇઝ ગિફ્ટ આપે બહુ જ ફરક. બરાબર. અમારે ત્યાં કસ્ટમર આવે ને તો એ એમ કે ભાઈ નાનામાં નાની વસ્તુ હોય ને, કદાચ 100 રૂપિયાની વસ્તુ હોય ને તેમાં કસ્ટમાઇઝ પર્સનલાઇઝ કરાવે. એટલે એ લોકો આપે ને તો સામેવાળા વ્યક્તિને અમને એવા રિવ્યુ મળે કે ભાઈ મેં એક આ નામ અથવા લોગો પ્રિન્ટ કરીને મેં આપ્યું ને મારા ફ્રેન્ડને કે મારા
જે પણ કઈ જેને આપવું રહે સગા સંબંધીની Yes. ગિફ્ટ આપે તો એ મોર ઇફેક્ટિવ, મતલબ કે એને વધારે વાવ ફીલ થાય, સારું લાગે, સારું બેટર લાગે. ફીલ કરી શકે. એટલે એનું કેવું એવું હોય કે ભાઈ 500 રૂપિયાની ગિફ્ટ કરતા મતલબ 100 રૂપિયાની ગિફ્ટ એ મતલબ વધારે ઇફેક્ટિવ લાગે જો તમે એની અંદર કસ્ટમાઇઝ પર્સનલાઇઝ કરીને આપો છો ને, વેલ્યુબલ બને છે. વેલ્યુએબલ બને છે. ઓકે. બાકી મેટર કેટલા રૂપિયાની વસ્તુ છે ને એ મેટર નથી કરતો, તમે વસ્તુ કેવી આપો છો ને એ મેટર કરે છે, કેટલું કસ્ટમાઇઝ પર્સનલાઇઝ એની અંદર કરીને આપો ને એ મેટર કરે છે. બરાબર. તો અત્યારે ઓલમોસ્ટ વધારે પડતો ઉપયોગ કસ્ટમાઇઝ ગિફ્ટનો થતો હશે ને? યસ, 99%. 99%. અત્યારે કોઈ પેલા એ હતું કે ભાઈ ગિફ્ટ માર્કેટમાંથી લીધી, ગિફ્ટ રેપિંગ કરી દીધું અને આપી દીધું. ઓકે. અત્યારે ટોટલી વસ્તુ શિફ્ટ થઈ ગઈ છે. શિફ્ટ થઈ ગઈ છે. કોઈ પણ બર્થડે, એનિવર્સરી અથવા દિવાળી, કોર્પોરેટ ગિફ્ટ કોઈ પણ વસ્તુ હોય, હા હા. કસ્ટમાઇઝ થાય ને થાય જ. પણ રવિભાઈ, પેલા કેવું હતું કે તમારા જેવા લોકો માર્કેટમાં નહીં હતા, હા, અને બરોબર. અત્યારે ઓલમોસ્ટ સુવિધાઓ છે, ફેસિલિટી છે, તો ખરેખર એનો ઉપયોગ કરવો જોઈએ અને લોકો કરી રહ્યા છે. બહુ સારી વાત કહેવાય કે કેમ કે સમય પ્રમાણે બધું અપડેટ થતું હોય, બદલાતું હોય, તો આ સારી વાત છે. હવે રવિભાઈ, કોઈ પણ વસ્તુની આપણે શરૂઆત કરી હોય ને, પછી એમાં કેવું હોય કે જ્યારે આપણી પાસે એનો એક્સપિરિયન્સ ન હોય અથવા તો અનુભવ ન હોય, અને જ્યારે આપણે સ્ટાર્ટ કરીએ તો ઘણા બધા તકલીફો પડતી હોય આપણને. તો તમે જ્યારે 7 વર્ષ કે 8 વર્ષ પહેલા શરૂઆત કરી હતી, તમે જ્યારે વિચાર આવ્યો, તો એ સમયથી અત્યાર સુધીની સફરમાં ઘણી બધી તકલીફો પડી હશે, ઘણા બધા પડકારો આવ્યા હશે, તો તમે કઈ રીતે એના ઓવરકમ કર્યા છે? ઓકે, મેં જ્યારે બિઝનેસની શરૂઆત જ્યારે સ્ટાર્ટ કર્યો ને, ત્યારે મને વધારેમાં વધારે ચેલેન્જ આવી ને એ આવી વિઝિબિલિટીની, માર્કેટ વિઝિબિલિટી, માર્કેટ કઈ રીતે કેચ કરવું. ઓકે. મારી પાસે નો ડાઉટ સ્કિલ હતી, ક્રિએટિવિટીમાં મારી માસ્ટરી હતી, નવું મને ક્રિએટિવ કરવાનો શોખ, એટલે એનામાં તો મારી સ્કિલ હતી, હું નવું બનાવી તો દેતો, બધી પ્રોડક્ટ સારી સારી એવી યુનિક બનાવતો, ઓકે. પણ માર્કેટમાં પહોંચાડવી ને એ સૌથી મારા માટે મોટી ચેલેન્જ ડિફિકલ્ટ હતી હતું થોડું. કે માર્કેટમાં વિઝિબિલિટી વધારવી, શરૂઆત તો કરવી પડે ને, પેલા 5 પ્રોડક્ટ માર્કેટમાં જાય તો એના રેફરન્સથી મને ઓર્ડર મળે. બીજા મળે. યસ. માર્કેટમાં પ્રોડક્ટ જ ના જાય તો હું કઈ રીતે મતલબ માર્કેટને સ્કેચ કરું, મતલબ તો સૌથી મોટી ચેલેન્જ મારા માટે એ હતી કે માર્કેટમાં મારી વિઝિબિલિટી વધારવી, માર્કેટમાં મારી પ્રોડક્ટને આપવી, કારણ કે પ્રોડક્ટ મારી નો ડાઉટ યુનિક હતી, પણ માર્કેટ સુધી પહોંચાડવીને એ મારા માટે ચેલેન્જિંગ વસ્તુ હતી. તો એ વસ્તુ મેં એક ધીમે મેં સ્ટાર્ટ કરી અને મેં એક ઓર્ગેનાઇઝેશન સાથે હું જોડાયેલો. ઓકે. પ્રોગ્રેસ અલાયન્સ કરીને સંસ્થા છે, અચ્છા. એની સાથે હું જોડાયેલો, અને પછી એ મેમ્બર પાર્ટનર, પ્રોગ્રેસ અલાયન્સના પાર્ટનર થકી મને વિઝિબિલિટી ધીમે મળી અને મેં એ ચેલેન્જમાંથી હું બહાર આવ્યો. ઓકે. એ પ્રોગ્રેસ અલાયન્સના મેમ્બરનો બહુ સારો એવો સપોર્ટ રહ્યો, જેથી કરી અને મને બિઝનેસમાં મારી વિઝિબિલિટી વધી અને મારી પ્રોડક્ટ માર્કેટ સુધી પહોંચી, હજારો લોકો સુધી મારી પ્રોડક્ટ પહોંચી. બરાબર છે. ટૂંકમાં તો તમે જે ઓર્ગેનાઇઝેશનની વાત કરી કે ભાઈ જે પ્રોગ્રેસ અલાયન્સ છે, તો ખરેખર એમાં તમે જઈ તમારા બિઝનેસમાં કયા એવા મોટા ફેરફાર થયા, તમારામાં પોતામાં કયા એવા બદલાવ આવ્યા કે જ્યાંથી તમારો ગ્રોથ બી થયો, તમારું ટૂંકમાં માર્કેટિંગ બહુ મસ્ત સારું થયું, તમારો બિઝનેસ બી આગળ વધ્યો? હું એ વાત કરું તો શરૂઆતમાં મેં વાત કરી કે જ્યારે મેં મારો બિઝનેસ સ્ટાર્ટ કર્યો ત્યારે બધું જ કામ હું જાતે કરતો હતો. ઓકે. પણ પ્રોગ્રેસ અલાયન્સમાં આવ્યા પછી, જોડાયા પછી મને એક્ઝેક્ટલી ખબર પડી કે આ બધું જ કામ મારે નથી કરવાનું. ઓકે. બરોબર, કારણ કે બધું કામ હું કરવા જાઉં તો બધી હું જગ્યાએ હું પહોંચી ના નહીં વળું. શકાય. એટલે પહેલા તો પ્રોગ્રેસ અલાયન્સમાં આવ્યા પછી મને એક સિસ્ટમની ખબર પડી. એક સિસ્ટમ મેં જાણી, એ ઇમ્પ્લિમેન્ટ કરી મારા બિઝનેસમાં. ઓકે. કે ભાઈ સેલ્સ માટે માણસ અલગ, ડિઝાઇનિંગ માટે માણસ અલગ, મેન્યુફેક્ચરિંગ માટે માણસ અલગ, અકાઉન્ટિંગ માણસ અલગ હોવો જોઈએ. બરાબર. એટલે મેં આખી સિસ્ટમ બેહારી, ટીમ મેમ્બર હાયર કર્યા અને મેં સેલ્સ ટીમને સેલ્સનું કામ આપી દીધું, માર્કેટિંગ માટે માર્કેટિંગ, અને જે મેન્યુફેક્ચરિંગ માટે અલગ માણસ, અને આ રીતે આખી સિસ્ટમ મેં જાણી અને એ મેં મારા બિઝનેસની અંદર અપ્લાય કરી. બરાબર છે. તો આજે ટૂંકમાં ઘણો બધો ફાયદો છે એના. હા, તો અત્યારે પેલા એવું હતું કે બધું કામ મારે જ કરવાનું, એટલે હું જ્યારે ઓફિસે હોઉં ત્યારે મારું કામ ચાલે, બાકી હું ઓફિસની બહાર હોઉં એટલે મારો બિઝનેસની અંદર સ્ટોપ. પણ અત્યારે હું ગમે ત્યાં કોઈ પણ જગ્યાએ હોઉં, મીટિંગમાં હોઉં કે કોઈ પણ જગ્યાએ હોઉં, મારો બિઝનેસ એકદમ સ્મૂથલી ચાલે છે. ઓટો મોડ ઉપર મારો બિઝનેસ છે, કે હું ઓફિસે હોઉં કે ના હોઉં, મારો બિઝનેસ ચાલે છે, કમ્પ્લીટ ચાલે. પેલા રવિભાઈ જતા તો જ થતું હતું, અત્યારે રવિભાઈ ના હોય તો પણ બિઝનેસ ચાલે છે. તો પણ બિઝનેસ ચાલે છે. તો કેવું લાગે છે તમને કે ખરેખર આ વસ્તુ મળ્યા પછી મને બહુ ઘણા બધા ફાયદા છે? પેલા મને એવું લાગતું કે પેલા હું બિઝી મેન હતો, અત્યારે હવે એવું લાગે છે કે હું બિઝનેસમેન છું. ઓકે. તો ઘણી વખત એવું હોય ને કે જ્યારે કોઈ તહેવાર આવતો હોય, જ્યારે આપણે દિવાળીની વાત કરીએ કે દિવાળી છે, ઘણા બધા બીજા તહેવાર છે, તો એ સિઝન, ફેસ્ટિવલ જે સિઝન હોય, તો તમારા બિઝનેસ માટે કેમ ગોલ્ડન પીરિયડ ટૂંકમાં એને માની શકાય, કહી શકાય? ઓકે, જનરલી
દિવાળી વસ્તુ એવી છે કે દિવાળી કોઈ ફેસ્ટિવલ આવતા હોય ત્યારે છે ને કોર્પોરેટ કંપની ગિફ્ટ આપતી હોય એના બરાબર. એમ્પ્લોયીને, એના વેન્ડર સપ્લાયરને ગિફ્ટ આપતા હોય. તો અમારા માટે દિવાળી અથવા ફેસ્ટિવલ એ બધા મતલબ ગોલ્ડન પીરિયડ કહેવાય કે ત્યારે ગિફ્ટનો ફ્લો વધારે હોય. બરાબર. ટૂંકમાં એ સમયે કેમ કે એક સાથે બધાને એ બધું આપવાની ગિફ્ટોનું આ ગિફ્ટ તે ચાલતું હોય. હમ ઓકે. હવે ટૂંકમાં આજના સમયની આપણે વાત કરીએ કે તો આજના સમયમાં બિઝનેસ છે આપણો જે ગિફ્ટની વાત કરીએ તો ગિફ્ટના બિઝનેસ ઓલમોસ્ટ ઘણા બધા ચાલતા છે. યસ તો એ માર્કેટની અંદર કહેવાય ને કે કોમ્પિટિશનનો પ્રભાવ વધારે હોય. હમ તો એને તમે કઈ રીતે જુઓ છો ભાઈ? કોમ્પિટિશન માર્કેટની અંદર છે તો તમારી નજર એના ઉપર કઈ રીતે છે? પહેલી વાત કરું ને તો હું છે ને કોમ્પિટિશનમાં બિલીવ જ નથી કરતો. શું વાત છે? નહીં, 1% નહીં. અચ્છા. કારણ કે મારી પાસે ક્રિએટિવિટી છે, સ્કિલ છે, યસ. તો એ મારી ક્રિએટિવિટી અકોર્ડિંગલી મારે બનાવવાનું છે, નહીં કે બરાબર. મને ક્યારે ઇફેક્ટ કરે કે જ્યારે કોઈ કોમ્પિટિશન કોપી પેસ્ટ કે થતો મારે હોય. કોઈ પ્રોડક્ટ કોપી કરવાની છે, માર્કેટમાંથી લાવીને Yes. પેલું કરીને સેલ કરવાની છે. હા. મારે તો ખુદ મારી ક્રિએટિવિટીને મતલબ બહાર લાવવાની છે. મારી લાવવાની છે. ક્રિએટિવિટીને અકોર્ડિંગલી મારે પ્રોડક્ટ મેન્યુફેક્ચરિંગ કરવાની છે. તો હું જે પ્રોડક્ટ બનાવું છું એમાં મને એવું કોમ્પિટિશન જેવું લાગતું નથી કે ભાઈ મને પણ ડર પણ નથી કોમ્પિટિશનનો. ઓકે. અને મજાની વાત એ કરું કે મેં મારા બિઝનેસ હું કરું છું એ ટાઈપના બિઝનેસમેન ઘણા બધા બિઝનેસ લોકોને મેં સપોર્ટ કરેલો છે. શું વાત છે? 10 થી 15 લોકોને મેં સપોર્ટ કરેલો છે અને મેં 5 તો સ્ટાર્ટઅપ કરાવેલા છે કે ભાઈ તું આ ટાઈપનો બિઝનેસ કર, હું તને એમાં સપોર્ટ કરું. અને મેં અચ્છા. કમ્પ્લીટલી એને મેં સપોર્ટ કરેલો છે ને એના બિઝનેસ પણ અત્યારે સ્મૂથલી ચાલે છે. શું વાત એટલે છે? હું કોમ્પિટિશનમાં બિલીવ નથી કરતો. અચ્છા. ટૂંકમાં માર્કેટ સાથે આપણે કઈ લાગતું ઓળખતું જ નથી એવું કોઈ માની લાગતું શકીએ. વળગતું નથી Yes. મારે કોમ્પિટિશનનો ડર પણ નથી. બરાબર છે. તો રવિભાઈ તમે જે વાત કરી કે ઘણા બધા લોકોને સપોર્ટ કર્યો છે. હમ હવે સમજો કે આજે જે ઘણા બધા નવા લોકો છે કે જે પોતે હમ એન્ટરપ્રાઇઝ અથવા તો એને ક્રિએટિવ બિઝનેસ કરવો છે હમ અને એને કોઈ નવું સ્ટાર્ટઅપ કરવું છે તો તમે શું એવી સલાહ આપશો કે ખરેખર એ લોકોને ટૂંકમાં એક શક્તિશાળી તરીકે એને બનાવી શકે? ઓકે, કોઈ પણ માણસને આ ટાઈપનો કોર્પોરેટ ગિફ્ટ કે મેન્યુફેક્ચરિંગનો બિઝનેસ સ્ટાર્ટ કરવો હશે તો મારી એવી એક સલાહ છે કે પહેલા તો ધીરજ રાખવી પડે. ઓકે. એ તો જરૂરી શોર્ટકટ, છે. સક્સેસ ટેક ટાઈમ. યસ. કોઈ વસ્તુ શોર્ટકટમાં આવશે પણ નહીં અને એમાં તમે સક્સેસ થશો તો લોંગ ટાઈમ પણ તમે એમાં ટકશો નહીં. ઓકે. બીજી વસ્તુ કે ક્વોલિટી નેવર કોમ્પ્રોમાઇઝ. ક્વોલિટી ક્યારેય કોમ્પ્રોમાઇઝ નહીં કરવાની. બરાબર. ભલે આપણી પાસે કોઈ ઓર્ડર કમ્પ્લીટ કરવામાં ઓછો ટાઈમ છે તો એવું નહીં કે ફટાફટ કમ્પ્લીટ કરીને આપી દો, ચલો. ક્વોલિટી નેવર કોમ્પ્રોમાઇઝ. બરાબર છે. પ્લસ ટાઈમ કમિટમેન્ટ. અમારો ગિફ્ટિંગ લાઈન એવી છે કે એમાં છે ને ટાઈમ કમિટમેન્ટ ચાલવું પડે. જે ડેટ પર આપવાનું એટલે આપવાનું જ. સે ફોર એક્ઝામ્પલ તમને હું વાત કરું કે તમે મારી પાસે ગિફ્ટ લેવા માટે આવો છો, તમારે તમારા વાઈફને ગિફ્ટ આપવી છે, બર્થડે ગિફ્ટ કે એનિવર્સરી ગિફ્ટ, ઓકે. બરોબર? તો હું તમને તમારી બર્થડે છે એના તમને પછી નેક્સ્ટ ડે તમને હું ડિલિવરી કરું તો એ કઈ કામનું વસ્તુ છે નહીં. 100%ની વાત છે. કેમ કે કોઈ પણ વ્યક્તિ ગિફ્ટ આપે છે તો એ ડેટ રિગાર્ડિંગ જ કદાચ એ આપણે એડજસ્ટ કરવાનું હોય ને તમે પણ આપવાના હશો તો 1-2 દિવસ અગાઉ એમને આપવાના હશો. પણ જો એમાં પણ લેટ થઈ ગયું તો ખરેખર બહુ તકલીફ વાળું થાય. હવે બર્થડે, એનિવર્સરી એ ટાઈપની ગિફ્ટ હોય ને એમાં એક્ઝેક્ટ એ ડેટ ઉપર જ આપવું પડે, એવું તો ચાલે નહીં. અને ઓલમોસ્ટ ફેસ્ટિવલ બી છે તો બી એ સમય પર જ એ દેવું સમય પર જ આપવું પડે કે ભાઈ આ તારીખે ક્રિસમસ છે કે દિવાળી છે કે મતલબ કોઈ પણ ફેસ્ટિવલ right. છે તો એમાં એ તારીખે જ આપવું પડે. એવું તો છે નહીં કે એના બીજા દિવસે આપીએ, ચાલશે એનો નહીં. બીજા દિવસે આપીએ તેનો કોઈ મતલબ જ નથી એ ગિફ્ટનો. પછી ગિફ્ટની વેલ્યુ જ નથી. વેલ્યુ જ નથી. Right. જે દિવસ ગિફ્ટ વસ્તુ એવી છે કે એ જ તારીખે તમારે એ જ દિવસે આપવી પડે, એ જ ટાઈમે આપવી પડે. Right. હા, કોર્પોરેટ ગિફ્ટ દિવાળી ગિફ્ટમાં ચાલે કે ભાઈ 1-2 દિવસ આમથી આમ તમે કસ્ટમરને આપો તો ચાલે, પણ Yes. બર્થડે એનિવર્સરી વાળી કોઈ એવી પર્સનલાઇઝ ગિફ્ટ છે ને એની અંદર એ જ તારીખે આપવું પડે. એટલે મેઇન વસ્તુ એ છે કે ટાઈમ કમિટમેન્ટ પર વર્ક કરવું પડે. બરાબર. ટૂંકમાં ટાઈમને મેનેજમેન્ટ કરવું ટાઈમ પડે. મેનેજમેન્ટ કરીને જે દિવસે તમે કમિટમેન્ટ આપ્યું છે કે આ જ દિવસે મતલબ તમને ગિફ્ટ ડિલિવર કરશું એટલે એ જ તરીકે મતલબ ડિલિવર થઈ જવી પડે. ઓકે. બીજી શું એવી અમુક ખાસિયતો છે કે ખરેખર જે લોકોએ ધ્યાનમાં રાખવી જોઈએ કે જે આ સ્ટાર્ટઅપ કરવાવાળા છે? બીજી વસ્તુ કે મતલબ તમે ગિફ્ટ બનાવવા માટે મતલબ એક ક્રિએટિવ મતલબ તમારી પાસે સ્કિલ પોતાને પણ હોવી જોઈએ. રાઈટ. એવું નહીં કે ખાલી તમે સ્ટાર્ટઅપ કરો છો અને બીજા પર નિર્ભર છો. તમે સ્ટાર્ટઅપ કરી દીધું અને પછી એક ડિઝાઇનર બેસાડી દીધો, એક મેન્યુફેક્ચરિંગ માટે ઓપરેટર, મશીન ઓપરેટર માટે બેસાડી દીધો, એ વસ્તુ નહીં. અચ્છા. મેં જ્યારે મારા બિઝનેસ સ્ટાર્ટ કર્યો ત્યારે મને બધી જ મારી પાસે સ્કિલ હતી. ઓકે. ડિઝાઇનિંગની, સેલ્સની, અકાઉન્ટિંગની, માર્કેટિંગની, બધી.
પછી મેં મારી પાસે સ્કિલ હતી તો મેં મારા ટીમ મેમ્બરને હાયર કર્યા અને Yes. મેં એને શીખવાડ્યું ને મેં એમ કીધું કે આમ કર મતલબ એવું નહીં કે ખાલી બિઝનેસ સ્ટાર્ટ કરી દીધો હા હા બરોબર અને બધા અલગ અલગ ફિલ્ડના લોકોને બેસાડીને બિઝનેસ સ્ટાર્ટ કરી દીધો. આપણી પાસે પોતાના પાસે પણ એટલી તો સ્કિલ હોવી, બેઝિક હોવી સ્કિલ જોઈએ. હોવી જ જોઈએ જેથી કરીને પ્રોડક્ટિવ કામ થાય. બરાબર છે. એટલે કોઈ પણ વસ્તુ હમ, નથી કોઈ ટૂંકમાં હમ, ટીમથી બનતી અથવા તો હમ, એ ખરાબ કરે છે અથવા તો હમ, આપણે એવું જવાબ આપે છે હમ, તો કદાચ આપણે એનું સોલ્યુશન લાવી શકીએ. 100%. પણ હવે જ્યારે આપને જ ખબર નહીં હોય હમ, તો જે ચાલે છે એવી રીતે ચાલતું એ રહેશે. ચાલે. હવે હું તમને વાત કરું કે ભાઈ પ્રોડક્શન લાઈનમાં મારી પાસે નોલેજ છે. મને ખબર છે કે 1 કલાકની અંદર આટલા પીસ બને. યસ. બરોબર. તો હું મારા ટીમ મેમ્બરને કહી શકું કે ભાઈ જો આ 1 કલાકની અંદર આટલા પીસ તો બનવા જોઈએ. રાઈટ. હવે તમને ખ્યાલ જ નથી, તમે ડાયરેક્ટ કોઈ ટીમ હાયર કરીને તમે એની પાસે વર્ક કરાવો છો તો તમને એમ કહેશે એકચ્યુઅલી જે ટાઈમમાં જે કામ થવું જોઈએ 1 કલાકમાં 100 પીસ બનવા જોઈએ. બરોબર. અને તમારી પાસે નોલેજ નથી ને તો એ તમારા ટીમ મેમ્બર તમને એમ કહેશે ને કે કલાકમાં તો 15 કે 20 કે 50 જ બને તો તમે એક્સેપ્ટ કરી લેશો કારણ કે તમને ખબર જ નથી કે આ આટલા ટાઈમની અંદર આટલી વસ્તુ થવી જોઈએ. એટલે તમારું પ્રોડક્ટિવ મતલબ પ્રોડક્શન નહીં નીકળે તો ઓબ્વિયસલી છે કે તમારી પ્રોડક્ટની કોસ્ટ અપ જશે. યસ રાઈટ છે. કારણ કે જે વસ્તુ પ્રોડક્ટ એ પણ મેટર કરે છે કે પ્રોપર પ્રોડક્ટ ક્વોલિટી સાથે અને એની પ્રાઇસ કોમ્પિટિટિવ એ પણ રહેવું જોઈએ કે પ્રાઇસ પણ મેટર કરે છે. પ્રાઇસ પણ જે માર્કેટમાં પ્રાઇસ રહેવી જોઈએ અને બધાને ધ્યાનમાં રાખીને હોવી જોઈએ. બધા અફોર્ડેબલ મતલબ કે કોઈ પણ માણસ એ વસ્તુ પરચેસ કરી શકે કે નહીં પણ પ્રોડક્ટ મેન્યુફેક્ચરિંગ કરી દીધી એનું કોસ્ટિંગ હાઈ જાય. અમે એ પણ વસ્તુ ધ્યાન રાખીએ કે કોઈ પણ વસ્તુ નવી મતલબ ડેવલપ કરીએ તો પણ એમાં એક એ પણ જોઈએ કે ભાઈ એને પરફેક્ટ મતલબ એ રેટમાં પણ બેસવી જોઈએ. બરાબર. ટૂંકમાં માર્કેટમાં જે વેલ્યુ છે, માર્કેટમાં જે કિંમત છે એ હમ. પ્રમાણે આપણી જે ગિફ્ટ છે કે અથવા તો હમ. જે પ્રોડક્ટ છે હમ. એ ખરેખર ચાલશે નહીં ચાલશે એ બી બધું સર્વે કરવાનું હોય છે. હમ. અને ઓલમોસ્ટ ઘણા બધા લોકો ભૂલ એવી બી કરતા હોય છે કે પોતે તમે જેમ કીધું એમ કે પોતાનો કદાચ એક્સપિરિયન્સ ન હોય, એને પોતાને આવડતું ન હોય, એને પોતાનું નોલેજ ના હોય અને ક્યારેક પણ આવું સ્ટાર્ટઅપ કરીને કદાચ હેરાન બી થતા હશે ઘણા બધા હા. લોકો. ઘણા બધા બિઝનેસમેન, અમારા બિઝનેસમેનની વાત કરું, અમે જે ટાઈપનો બિઝનેસ કરીએ ઘણા લોકો સ્ટાર્ટઅપ કરે છે અને પછી ક્લોઝ પણ કરી દે ક્લોઝ છે. પણ કરી દે છે. આવી નાની નાની ભૂલના કારણે મતલબ એ બની શકે કે એને મતલબ વર્કઆઉટ ન થતું હોય સેટ તો મતલબ એ બંધ કરવો પડે પછી. બરાબર છે. ઓકે રવિભાઈ, તો ખરેખર તમે ઘણી બધી માહિતી આપી. પણ કદાચ આપણા જે અત્યારે યુવાનો છે, યંગ યુવાનો છે અને કદાચ એ નવું કાંઈ પણ સ્ટાર્ટઅપ કરે છે, આપણો બિઝનેસ નહીં, ઘણા પ્રકારના બિઝનેસો કોઈ છે જેને કંઈ પણ નાના મોટું સ્ટાર્ટઅપ કરવું છે, તો કોઈ એવી ટિપ્સ કહો કે જેથી કરીને એ શરૂઆત કરે છે તો ક્યારે અટકે નહીં અને તમે જેમ કોઈ પણ વસ્તુ વિચારી હતી અને આજે તમે આ જગ્યા પર પહોંચાડ્યા તો કદાચ એવા કોઈ શબ્દો હશે કે જેથી એમને કરીને કામ આવે. કોઈ પણ બિઝનેસ સ્ટાર્ટ કરો, એની બિઝનેસ, એક વસ્તુ ખાસ ધ્યાન રાખવી જોઈએ કે મતલબ કે કોઈ પણ બિઝનેસ સ્ટાર્ટ કરીએ ને તો એનું પહેલા તમને નોલેજ હોવું જરૂરી છે. રાઈટ, બરોબર છે. બેઝિક નોલેજ હોવું જરૂરી છે. ખાલી બીજાના ડિપેન્ડ રહીને કામ કરશો તો મતલબ એમાં તમને જેવું રિઝલ્ટ જોઈએ મળશે નહીં. એવું રિઝલ્ટ નહીં મળે. થોડુંક નોલેજ તમને બેઝિક નોલેજ હોવું જરૂરી છે અને એ પહેલા તો સ્ટાર્ટિંગમાં મારું એવું રિકમેન્ડ છે કે પહેલા એ સ્ટાર્ટિંગમાં વર્ક મારે જ કરવાનું. પછી ધીમે વર્ક મતલબ એમાં આગળ મતલબ બિઝનેસનો ગ્રોથ થાય એમ પછી આપણે ટીમ મેમ્બર પાસે કરાવીએ, વર્ક ડેલિગેટ કરીએ. પહેલા આપણી પાસે પણ બેઝિક નોલેજ હોવું જરૂરી છે. અને રિસ્ક લ્યો તો મતલબ કેલ્ક્યુલેટિવ રિસ્ક લેવાનું. અચ્છા. નહીં કે મતલબ કે બ્લાઇન્ડલી મતલબ રિસ્ક લઈને કોઈ પણ ઇન્વેસ્ટમેન્ટ કરીને સ્ટાર્ટઅપ કરી દેવાનું. કેલ્ક્યુલેટિવ રિસ્ક લેવું જરૂરી છે. ઓકે. એટલે આપને ખબર પડે કે હવે ક્યાં અટકવાનું છે. રાઈટ, બરાબર છે. બીજી વસ્તુ કે કોઈ પણ બિઝનેસ અત્યારે કરીએ તો અત્યારે મતલબ નેટવર્કિંગ હોવું જરૂરી છે કે લોકો અત્યારે બધા જ રેફરન્સ બેઝ બિઝનેસ થઈ ગયા. સાચી વાત છે. કોઈ વસ્તુ અત્યારે એવું નથી કે ભાઈ પેલા એવું હતું કે કોઈ પણ વસ્તુ પરચેસ કરવી છે તો આપણે ઘરેથી નીકળી જઈએ, આપણે એમ લાગે ક્યાંય સારું છે તો ત્યાં જ આપણે એવું લઈ લેતા. હવે એવું નથી. હવે બધા જ બિઝનેસ રેફરન્સ બેઝ થઈ ગયા. યસ, તમારું ગ્રુપ હોવું પડે. ગ્રુપ હોવું પડે. રાઈટ. નેટવર્ક હશે તમારું, જેટલું મોટું નેટવર્ક એટલું જ તમારો મોટો બિઝનેસ ગ્રો થશે. ટૂંકમાં કોઈ પણ વ્યક્તિને ધંધો કરવો છે કે નથી કરવો, પણ અત્યારના સમયમાં તમારા રિલેશન બોન્ડિંગ હોવા પડે, તમારું ગ્રુપ હોવું પડે, તમે કંઈક માર્કેટમાં હોવા પડે કે જેથી કરીને તો તમે બિઝનેસની અંદર ટૂંકમાં જે અત્યારે કોમ્પિટિટરો છે એની સાથે આપણે હરીફાઈમાં ઊભી શકીએ. 100%. મેં મારા બિઝનેસની જ વાત કરું ને તો મેં મારા બિઝનેસની અંદર મેં નેટવર્ક સાથે જોડાઈ અને મેં 100%, 110% ગ્રોથ કરેલો છે પર યર. શું વાત કરો છો? યસ. ઓકે. એટલે ટૂંકમાં પેલા જેવું તો છે જ નહીં, એટલે અત્યારે થોડુંક વ્યવસ્થિત આપણે સેટ થઈ અને થોડુંક સમજી વિચારીને આગળ વધવું પડે. 100%. ઓકે. રવિભાઈ, તમે ખરેખર સરસ મજાની આજે વાત કરી
તમારા બિઝનેસને લઈને ઓલમોસ્ટ લોકોએ કઈ રીતે બિઝનેસ કરવો જોઈએ એ પણ ઘણી બધી માહિતી આપી છે. અને તમે તમારા જર્નીની વાત કરી તો Okay. ખરેખર કે જે તમે 4 શોપ છે તમારી, હમ તો હજી કદાચ તમે આગળ વધારવાના હશો અથવા તો હમ. મોટું પ્લાનિંગ હજી કરવાના હશો અને તમારું જે એમ્પાયર છે એને કદાચ હમ. તમે મોટું કર્યો, હમ. તો ખરેખર આજે ઘણી બધી ચર્ચાઓ થઈ, ઘણી બધી મજા આવી. થેન્ક યુ સો મચ. થેન્ક યુ. ફરી મળીએ આપણે પાછા, અને તમે આગળ હજી કંઈક મોટું એમ્પાયર કરો, પાછા આપણે વાત કરશું, નવી ચર્ચાઓ કરશું. ઓકે, થેન્ક યુ સો મચ. થેન્ક યુ. ખરેખર મિત્રો, આજે રવિભાઈ સાથે વાત કરીને બહુ સરસ મજાની વાત જાણવા મળી કે ભાઈ ગિફ્ટ ખરેખર કેવી હોવી જોઈએ, ગિફ્ટ આપણા માટે શું ફાયદા કરે છે, ગિફ્ટના પણ ખરેખર એવા ઇમોશન હોય છે. તો ખરેખર આ બધી વસ્તુઓ આજે માહિતી મળી છે રવિભાઈ સાથે. અને એની બિઝનેસની જ્યારે વાત કરીએ, પોતે એક ઇલેક્ટ્રોનિક્સ એન્જિનિયર હોવા છતાં પણ આજે બિઝનેસ કરી રહ્યા છે. તો ખરેખર બિઝનેસ માઇન્ડ સેટ હોવું પડે. બિઝનેસ કઈ રીતે થાય, ઘણી બધી ભૂલો થતી હોય છે, પણ એ શીખવાની હોય છે અને આગળ વધતું રહેવાનું હોય છે. અને બીજું અહીંયા એક સરસ મજાની વાત કરી કે લોકો પાસે ધીરજ નથી, એ ખરેખર ધીરજ હોવી જોઈએ. ઓકે, ફરી મળીએ નવા એપિસોડમાં નવા ગેસ્ટ સાથે. ત્યાં સુધી ખુશ રહો, મસ્ત રહો અને હેલ્ધી રહો.